હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા હતા રેખીય પ્રસરણાંક અને કદ પ્રસરણાંકને રિલેટેડ ઘણા બધા એમસીક્યુ અને દાખલાઓ છે એ આપણે સોર્ટ આઉટ કર્યા, ક્લિયર કર્યા. આઈ હોપ કે હવે એની અંદર કોઈને કઈ કન્ફ્યુઝન એટલીસ્ટ ન હોવું જોઈએ, રાઈટ? તો આજે એના રિલેટેડ થોડા કંઈક નવા અને અલગ દાખલાઓ છે એની અંદર આગળ વધવા માંગીએ છીએ, પણ આઈ હોપ કે તમને ચેપ્ટર નંબર 3, 4 ની અંદરથી વિકલન છે એ ખૂબ સારી રીતે આવડી ગયેલું હશે. એટલે વિકલનના બેઝિક નિયમો ઉપર અત્યારે હું જઈશ નહીં, બરોબર? નો સમજ બરોબર છે. તમને એ સમયે સંકલન નહોતી ખબર પડતી તો સંકલનના બેઝિક નિયમો સમજ્યા, પણ વિકલન છે એ તમે 3, 4 ચેપ્ટરની અંદર તમને સારી રીતે સમજાવેલું છે, બરોબર? તો વધીએ એનાથી આગળ. હવે આપણે આગળ એમાં ઉદાહરણ નંબર 14 સમજો કે ટી તાપમાન અને v કદની ઘનવાળી વસ્તુની ઘનતા ρ છે, તો સાબિત કરો કે તાપમાનમાં ડેલ્ટા ટી dt જેટલો સૂક્ષ્મ વધારો કરવાથી ઘનતામાં v ρ dt જેટલો ઘટાડો થાય છે. તો એક વસ્તુ તો ખબર છે કે તાપમાનમાં વધારો કરવાથી કદમાં વધારો થાય છે, તો ઘનતામાં શું ફેરફાર પડે છે એ વસ્તુને આપણે સાબિત કરવાની છે. પણ એક વસ્તુ આપણે સમજીએ કે મને એટલી ખબર છે કે ભાઈ કદમાં થતો ફેરફાર આપણે આવી રીતે લેતા ડેલ્ટા v ગામા v ડેલ્ટા t આ રીતે લેતા હતા ભાઈ. પણ જો આ ડેલ્ટા નો ફેરફાર છે સૂક્ષ્મ, ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર હોય તો હું લખી શકું dv ગામા v ડેલ્ટા t ની જગ્યાએ શું આવશે dt. મતલબ કે તાપમાનનો સૂક્ષ્મ ફેરફાર કરવામાં આવે ત્યારે કદમાં થતો સૂક્ષ્મ ફેરફાર સૂચવે છે, બીજી કાંઈ નવી વાત નથી. પણ મારે ઘનતા સાથેનો રિલેશન જોતો છે, તો પહેલા તમારે એને એવું પડશે કે ઘનતાને અને કદને શું સંબંધ છે. તો આપણને ખૂબ સારી રીતે ખબર છે ભાઈ કે ρ m/v થશે કે નહીં? બરાબર. એક્ચ્યુઅલી v આ ટાઈપ નો કરાય નહીં, પણ કેમ કે આપણે મને ટેવ છે એટલે હું ઝડપથી કરવા માટે આપણે એ રીતે v કરીએ છીએ. તો ધેટ ઇઝ ઇટ, ρ m/v થાય છે આપણને ખબર છે. તો હવે ત્યાંથી હું રિલેશન હું હવે આ વસ્તુ કેમ સાબિત કરું છું એ વસ્તુ જોતા રહેજો. હવે એની પાસે ρ m/v છે. હવે અહીંયા મારે વિકલન લેવું છે, પણ પહેલા પ્રથમ વિકલન લેવા માટે જોવો તો આના સમીકરણનો આમ દશે કે ρ m/v ની -1 ઘાત. -1 ઘાત કામ કેમ કે છેદમાં છે, તો છેદને તમારે અંશમાં દર્શાવવો હોય તો અંશમાં દર્શાવવો હોય તો v ની કેટલી થઈ -1 ઘાત, બરાબર? તો હવે હું આ સમીકરણમાં બંને બાજુ dv વડે વિકલન કરું તો તમને ખબર છે આ શું થઈ જશે d/dv થઈ જશે. d/dv આ બાજુ શું થઈ જશે? વિકલનનો એક નિયમ આપણને ખબર છે, મુખ્ય ઘાત આગળ અને ઘાતમાં એક ઘટાડો, તો આ થઈ જશે -m * v ની -2 ઘાત. થાય કે નહીં? તો આના સમીકરણને આવી રીતે લખી d/dv -m/v² લખી શકાય કે નહીં? કેમ કે આ માઈનસ ઘાત છે, માઈનસ ઘાતને જો છેદમાં દર્શાવવામાં આવે તો શું થઈ જશે? છેદમાં પ્લસ થઈ જશે. ઓબ્વિયસ વાત છે. તો હવે હું મૂકું છું આ dv ને આ બાજુ લઈ જાઉં છું, તો મારી પાસે શું આવ્યું? d ρ -m/v² બરાબર. તો dv તો છે મારી પાસે, કે જુઓ છો dv ઓલરેડી કઈ આવું છે ગામા v dt. તો મૂકી દો અહીંયા, તો d ρ -m/v². dv ની જગ્યાએ હું મૂકીશ, dv ની જગ્યાએ લખીશ હું હવે ગામા v dt. બરાબર. તો એક v આ છે, એક v આ છે, એક v નું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. તો મારી પાસે વધ્યું હું તો કે d ρ -m ગામા v dt. અહીંયા v² માંથી એક v વધ્યો ને, તો જુઓ છો m/v એટલે શું થઈ જશે? m/v એટલે શું થઈ જશે? ઘનતા ρ થઈ જશે. તો શું વધ્યું મારી પાસે? જો સોરી, અહીંયા v કેન્સલ થઈ જશે એટલે ખાલી dt જ આવશે.
m upon v એટલે તો થઈ જશે રો થઈ જશે તો v રો is equal to minus m sorry હવે તો રો લખાઈ દીધું minus રો ગામા dt તો એક્ઝેક્ટલી આ વસ્તુ તમને પ્રૂફ કરવાની કહી છે bv is equal to minus હવે માઈનસ ની નિશાની શું સૂચવે છે કે તાપમાનમાં વધારો થશે તો ઘનતામાં થશે ઘટાડો થશે એ વસ્તુ છે એ તમે કેમિસ્ટ્રીની અંદર આદર્શ વાયુ સમીકરણોની અંદર બધાની અંદર પ્રૂફ કરી ચૂક્યા છે કે જેમ તાપમાન વધશે એમ ઘનતા છે એ શું થશે ઘટશે કે તાપમાન વધશે તો કદ વધશે તો ઘનતા છે એ ઘટશે કેમ કે કદ અને ઘનતાનો સંબંધ છે પાછો જો વ્યસ્ત બનશે તો એક ઘટે તો બીજું શું થાય વધે એટલે અહીંયા જે નેગેટિવ નિશાની છે એ શું સૂચવે છે કે જો તાપમાનમાં વધારો થશે તો ઘનતામાં શું થશે ઘટાડો થશે સિમ્પલ ભાઈ આવું સિમ્પલ ડેરિવેશન છે એ તમને ખ્યાલ છે અને આ વિકલનના નિયમોની અંદર આઈ ડોન્ટ થિંક સો મારે બહુ વધારે કંઈ કહેવાની જરૂર નથી મુખ્ય ઘાત આગળ આવે અને ઘાત એક ઘાત ઓછી થાય સસવલા સંકલનની અંદર શું કરતા હતા તમે મુખ્ય ઘાતમાં એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં આવતી હતી બરોબર ને વિકલનની અંદર એનાથી ઉલટું છે મુખ્ય ઘાત આગળ આવે અને એક ઘાત ઘટે તો માઈનસ માઈનસ આવી થઈ જશે -2 તો -2 દર્શાવવામાં આવે દર્શાવ છે સિમ્પલ કાય અઘરું છે નહીં આમાં રેડી તો વધી હવે એનાથી આગળ આપણે તો જોઈએ ઉદાહરણ નંબર 16 ગ્લિસરીનનો કદ પ્રસરણાંક તમને આપી દીધેલો છે ગ્લિસરીનનો કદ પ્રસરણાંક આપી દીધેલો હોય મતલબ ગામા તમને આપી દીધેલો છે કેટલો છે 49 ગુણ્યા 10⁻⁵ તેના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા તેની ઘનતામાં થતો પ્રતિશત ઘટાડો શોધો હવે સમજો તાપમાનમાં કેટલો વધારો કરવાનો છે ડેલ્ટા ટી બરાબર કેટલો છે 30 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો છે વધારો છે તો તમને અહીંયા પૂછ્યું છે ઘનતામાં થતો પ્રતિશત ઘટાડો યાદ કરો મેં તમને 9મા ચેપ્ટરની અંદર પણ કીધેલું હતું કે કોઈ પણનો પ્રતિશત ઘટાડો મતલબ ઘનતાનો પ્રતિશત ઘટાડો આ રીતે દેખાડ્યું ને ડેલ્ટા રો બાય રો ઇનો પર્સન્ટેજ તો તમને આ ડેલ્ટા રો બાય રો પૂછે છે પ્રતિશત ઘટાડો પૂછે છે સમજો શું પૂછે છે અહીંયા તમને પ્રતિશત ઘટાડો પૂછે છે તો કે શરૂઆત હું એમ કહી દઉં કે શરૂઆતનું પ્રારંભિક ગ્લિસરીનનું કદ છે પ્રારંભિક કદ જે છે ઈ માનો કે કોઈ v0 છે અને અંતિમ કદ છે ઈ કોઈ v છે બરાબર કદમાં ફેરફાર થયો સ્વાભાવિક છે તાપમાનમાં ફેરફાર થયો છે એટલે કદમાં ફેરફાર થવાનો છે ઓકે તો મને ખબર છે કે કદમાં થતા ફેરફાર માટે ડેલ્ટા p ગામા v0 ડેલ્ટા t થશે કેમ કે અહીંયા v એટલે શું છે મૂળ કદ થયું તો કે મૂળ કદ કેટલું છે એટલે પ્રારંભમાં મૂળ કદ v0 છે એટલે v0 લીધા તાપમાનમાં વધારો થાય છે તો સ્વાભાવિક છે ગામામાં વધારો થશે તો આ શું થઈ ગયું v v0 થશે ડેલ્ટા ની બરાબર શું થઈ જશે v v0 થાય કે ન થાય ઓકે તો મૂકો એની જગ્યાએ v v0 ગામા v0 ડેલ્ટા t કે નહીં સિમ્પલ તો હવે આ -v0 છે એને આ બાજુ જોડ કરું છું તો એ શું થઈ જશે પ્લસ થઈ જશે તો v v0 પ્લસ ગામા v0 ડેલ્ટા t v0 કોમન છે લઈ લો કોમન એને તો v v0 કોમન લીધા અહીંયા કાંઈ તો હું કીધું 1 પ્લસ ગામા ડેલ્ટા t થાય કે નહીં ભાઈ હવે તમને ખબર છે કે પ્રારંભિક કદ v0 હતું તો પ્રારંભિક ઘનતા શું થઈ ગયો તો કે પ્રારંભિક ઘનતા ρ0 m/v0 થશે કે નહીં પ્રારંભિક ઘનતા કેટલી થઈ ગઈ ρ0 થઈ ગઈ આને તમે v0 કીધું છે અને અંતિમ ઘનતા કેટલી થઈ ગઈ તો કે અંતિમ ઘનતા ρ m/v થઈ ગઈ કે નહીં તો આના સમીકરણનો v0 અને v ની કિંમત મૂકું તો આની ઉપરથી મને ખબર પડે કે ભાઈ v0 m/v
રો 0 થાય એવી જ રીતે v ઇઝ ઇક્વલ ટુ m અપોન રો થશે કે નહીં? તો v0 અને v ની કિંમત હું આ સમીકરણમાં મૂકું ભાઈ, આ સમીકરણમાં મૂકું છું તો થઈ જશે m અપોન રો ઇઝ ઇક્વલ ટુ m અપોન રો 0 અહીંયા બ્રેકેટમાં વધેલું છે 1 પ્લસ ગામા ડેલ્ટા t. તો જો જે બે બાજુથી m કેન્સલ થઈ જશે, આ બાજુના રો 0 છે એટલે અહીંયા લઈ આવું તો મારી પાસે હવે ફાઇનલ સમીકરણ શું આવશે? રો 0 અપોન રો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ગામા ડેલ્ટા t. આ સમીકરણ છે એને ખાસ યાદ રાખી લો ને તો વધારે સારું. વારંવાર તમારે આ રીતનું પ્રૂફ કરવા નહીં જાય કે આગળ ઘણા બધા સીટીપીના એના બધા દાખલાઓ છે એની અંદર આ રિલેશન તમારે યુઝ કરવાનું થશે એટલા માટે. અને ઘણા બધા દાખલાઓ છે જેની જાતે હું પ્રેક્ટિસ આપવાનો છું. સો મેક શ્યોર કે અહીંયા હતું વ્યવસ્થિત પ્રોપર ધ્યાન આપી દો, બરોબર? પછી કોઈ પણ જાતની આર્ગ્યુ ચાલશે નહીં, રાઈટ? તો અહીંયા સુધી પહોંચી ગયા છીએ. હવે મારે જોતું છે ડેલ્ટા રો અપોન રો, બરોબર? તો ડેલ્ટા રો અપોન રો કોને કહેવાય? તો કે ડેલ્ટા રો અપોન રો એટલે તો આમ કહેવાય રો માઈનસ રો 0 અપોન રો 0, બરોબર? તો મને હજી તો આ મને આટલા સ્વરૂપમાં છે આવું પદ મળ્યું છે. હજી તો મારે આવું કંઈક લઈ આવવું છે. તો રો માઈનસ રો 0 કરવા માટે પહેલા તો આ સમીકરણને મારે ઉલટાવવું પડશે. તો ઉલટાવીને શું થઈ જશે? તો કે રો અપોન રો 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા t. થાય કે નહીં? હવે રો માઈનસ રો 0 જોતું છે એટલે જો આના સમીકરણનો હું છેદ વિયોગ લઉં તો છેદ વિયોગ લેતા ભાઈ 9 10 ની અંદર યોગ વિયોગ તો ભણી ગયો છો ને, યોગ વિયોગની રીત ને લોગની રીત ને બધું, બરોબર ને? તો આઈ હોપ કે એ બધું અત્યારે હજી સારી કન્ડિશનમાં યાદ હશે ને? તો વિયોગ લઈ લો અહીંયા તો શું થશે? છેદની અંશમાંથી બાદબાકી, તો કે રો માઈનસ રો 0 અપોન રો 0 ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 1 પ્લસ ગામા ડેલ્ટા t. તો શું થઈ જશે? માઈનસ ગામા ડેલ્ટા t થઈ જશે. થશે કે નહીં? અને તો ઉપર ઉપાડી મૂકો તો શું થશે? 1 માઈનસ 1 પ્લસ ગામા ડેલ્ટા t. તો શું વધશે? 1 માઈનસ 1 0 થઈ જશે, માઈનસ માઈનસ રહેશે, માઈનસ ગામા ડેલ્ટા t અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા t. તો હવે આના બરાબર તમે કહી શકશો, હવે આના બરાબર તમે શું કહી શકશો? ડેલ્ટા રો કહી શકશો. ડેલ્ટા રો પર રો પરસેન્ટેજ મેળવવાનો છે. ડેલ્ટા રો અપોન રો 0 અથવા તો રો ઇઝ ઇક્વલ ટુ માઈનસ ગામા ડેલ્ટા t અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા t. હવે અહીંયા ગણતરીની અંદર ખૂબ ખાસ ધ્યાન રાખવાનું છે. ગામાની કિંમત આપી દીધેલી છે, કેટલી છે? 49 ગુણ્યા 10 ની માઈનસ 5 ભાગ્યા 1 પ્લસ સોરી અહીંયા તાપમાનનો ફેરફાર કેટલો છે? 30 નો છે એટલે ડેલ્ટા t બરાબર કેટલા થઈ જશે? 30 જે તમને આપી દીધેલા છે. તો 1 પ્લસ અહીંયા કે છેદમાં આવી જશે 1 પ્લસ 49 ગુણ્યા 10 ની માઈનસ 5 ગુણ્યા 30. રેડી? તો હવે આ વસ્તુનું કેલ્ક્યુલેશન આપવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો છોકરાઓ તમારે જાતે ફેરવવાનું છે ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ તમને અહીંયા કંઈક સમથિંગ મળશે. આ તો ખબર છે ને અહીંયા 1 છે એટલે જ્યાં સુધી બે બાજુ ઘાત સરખી નહીં થાય ત્યાં સુધી સરવાળો થાય નહીં. આનો બેનો સરવાળો કરી અને આ ઘાત પહેલા તો દૂર કરો, મતલબ પોઈન્ટમાં જેટલું ખસેડવાનું થતું એટલું ખસેડી નાખો, બરોબર? પછી કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા જે તમને આવશે ને એને ગુણ્યા તમારે કરવા પડશે હજી 100. તો જે જવાબ તમને મળશે ઈ ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ ઈ ના મળશે પર્સન્ટેજ. ખબર છે ને? કોઈ પણ મૂલ્ય ટકાવારીમાં મેળવવા માટે ગુણ્યા 100 કરવા પડે, ઓબવિયસ વાત છે. તો અહીંયા તમે કરશો, ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે બધાએ છોકરાઓ. પહેલા હું કરશો 49 ગુણ્યા 30 એટલે 5 તેરી 15 1500 સમથિંગ આવશે. એટલે એને પહેલા -5 ઘાત છે, પહેલા -5 ઘાત દૂર કરી નાખો, -5 ઘાત દૂર કરી નાખો એટલે અહીં કાંઈ ઘાત નથી, અહીં ઘાત નથી. પછી +1 કરજો.
આના આટલાના પોઈન્ટ દૂર કર્યા બાદ પછી જે આન્સર આવે એને +1 કરવાનો થશે. એટલો તો બેઝિક સરવાળાનો નિયમ કેમ કે ઘણા બધા અમુક સ્ટુપિડ એવા ડાઉટ પણ આપે છે કે આમાં 10 ની 5 ઘાત નંબર રહેવા દે આવી આવ્યો હોય છે એને +1 કરી નાખે. એવું થાય નહીં. ઘાત સરખી હશે તો જ સરવાળો કે બાદબાકી થાય. એટલો તો એક કોમન નિયમ છે, આપણે 8મા 9મા ધોરણથી ભણતા આવીએ છીએ. બરાબર ને? તો ડેલ્ટા રો પર રો છે એ તમને મળી જશે ભાઈ એના પર્સન્ટેજ. ઇટ્સ ક્વાઇટ ઈઝી ઓર નોટ. આમાંથી જે અમુક સમીકરણો જે છે એ હું તમને યાદ રાખવાના એટલા માટે કહી દઉં છું. એક બેઝિક આ સમીકરણ તમારે યાદ રાખી લેવાનું. રો 0 upon રો is equal to 1 plus gamma delta t. હું રો 0 upon રો is equal to 1 plus gamma delta t. અથવા તો એ સમીકરણ યાદ ન રાખવું હોય તો પછી આ સમીકરણ યાદ રાખી લો. કેમ કે આગળ ઘણા બધા દાખલાઓમાં યુઝ કરવાના છે તો દર એક દાખલા વખતે વારંવાર આવું બધું રેકર્ડ એકથી રામાયણ કરવા બેસાય નહીં. બરોબર? સો મેક શ્યોર કે આ સમીકરણ છે એને હવે યાદ જ રાખી લેવાય. બરોબર? કેમ કે આપણે એનો પ્રૂફ તો કરી નાખ્યું છે, કઈ ડાયરેક્ટ તો તમને કીધું નથી યાદ રાખી લેવાય. રાઈટ? તો રેડી ભાઈ? વધી આનાથી આગળ આવે કે હવે જોઈએ ઉદાહરણ નંબર 18. ઉદાહરણ નંબર 18 છે ને સેવાની જેવો છે પણ સાદુરૂપ આપેલું છે નહીં, એટલે જસ્ટ ખાલી અહીંયા ધ્યાન આપી દો થોડીક વાર માટે. તો તમને શું કહે છે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા 998 kg/m3 અને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 992 kg/m3 છે. તો પાણીનો કદ પ્રસરણાંક તમને ગામા શોધવાનું કહે છે. આમાં સમજો, જ્યારે ટેમ્પરેચર કેટલું છે, જ્યારે ટેમ્પરેચર છે મતલબ માનો કે T0 છે એ 20 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે રો 0 છે એ કેટલી છે 998 છે. એવી જ રીતે જ્યારે તાપમાન T = 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે ત્યારે ઘનતા રો જે છે એ 992 થાય છે. તો કદ પ્રસરણાંક ગામા શોધવાનો છે. હવે સીધું તમે અહીંયાથી શરૂ કરી શકો. કેમ કે જો તમે આ સમીકરણ યાદ રાખો ને, રો 0 upon રો is equal to 1 plus gamma delta t. બરાબર? તો હવે યાદ કરો છે રો 0 તમને આપી દીધેલું છે, રો આપી દીધેલું છે, અહીંયાથી ન જવું હોય તો વાંધો નથી. તો +1 છે, આ બાજુ આવશે એટલે -1 થશે. તો જુઓ છે gamma delta t is equal to રો 0 upon રો -1 થઈ ગયું કહેવાય કે નહીં? તો gamma delta t is equal to તમારા આ થઈ જશે રો 0 - રો upon રો થઈ ગયું કહેવાય કે નહીં? તો જુઓ છે ડેલ્ટા t સામેની બાજુ છેદમાં જવા દો. તો ગામા is equal to રો 0 - રો upon રો into ડેલ્ટા t. સિમ્પલ કે નહીં? હવે જુઓ છે ગામા જોતો છે રો 0 - રો, રો 0 કેટલો છે 998 અને રો કેટલો છે 992. તો ગામા is equal to કરો 998 - 992 ભાગ્યા આ કેટલા છે 900 રો છે રો 992 ડેલ્ટા ટી તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે જુઓ છે 40 અને 20 એટલે કુલ કેટલો ફેરફાર થાય છે 20 ડિગ્રીનો ફેરફાર થાય છે. તો ગામા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધશે 6 ભાગ્યા 992 ગુણ્યા 20. તો શું આવશે તમારો આન્સર આવશે ડી 6 ભાગ્યા 992 ગુણ્યા 20. પણ મેં કીધું એની જેમ છોકરાઓ આ સમીકરણ જે છે ને આ સમીકરણ એને ખાસ હરખું યાદ રાખી લેવાનું છે. કઈ રીતે આવ્યું છે તો કે ભાઈ ઘનતામાં થતો ફેરફાર જોતો છે તો કે પહેલા કદમાં થતો ફેરફાર આપણે ડેલ્ટા v = ગામા v ડેલ્ટા t કરીએ. પણ શરૂઆતનું કદ આપણે અહીંયા લઈએ છીએ એટલે શરૂઆતનું કદ v0 વડે દર્શાવીએ આપણે. તો ડેલ્ટા v બરાબર શું થશે તો કે ડેલ્ટા v બરાબર v - v0 થશે.
તો મૂકો v માઈનસ v0 ગામા v0 ડેલ્ટા t આ v0 માઈનસ છે આ બાજુ લાવશો એટલે પ્લસ થઈ જશે તો v v0 ગામા v0 ડેલ્ટા t v0 ને કોમન છે બહાર કાઢી લો 1 ગામા ડેલ્ટા t હવે આપણને ખબર છે કે v એટલે અંતિમ કદ થયું v0 એટલે પ્રારંભિક કદ થયું તો પ્રારંભિક ઘનતા ρ0 થઈ કહેવાય તો ρ0 m/v0 તો એની પરથી કહી શકાય v0 m/ρ0 એવી જ રીતે ઘનતા ρ m/v તો v m/ρ મૂકી દો આના સમીકરણમાં કિંમત mm કેન્સલ થઈ જશે ρ0 ના બાજુ લઈ આવો તો તમને મળી જાય સમીકરણ ρ0/ρ 1 ગામા ડેલ્ટા t આ સમીકરણ છે એ ભૂલાવવું જ ન જોઈએ યાદ કરી જવું જોઈએ એપ્લિકેટ દઈ જવું જોઈએ કેમ કે આ સમીકરણના આધારે થર્મોડાયનેમિક્સ અને એવા બધા ચેપ્ટરોની અંદર પણ આપણે ઘણું બધું કામ કરવાના છીએ બરોબર તો આ સમીકરણ છે ને ફિટ બેસી જવું જોઈએ હવે આ સમીકરણ ભૂલાવવું જોઈએ નહીં બરોબર ઓકે તો વધીએ એનાથી આગળના તરફ લેવલ 2 દાખલા નંબર 10 तो જોઈએ લેવલ 2 નો દાખલા નંબર 10 એક પદાર્થની 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘનતા 10 છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 9.7 છે તો આ પદાર્થનો રેખીય પ્રસરણાંક છે જો કદ પ્રસરણાંક નહીં કદ પ્રસરણાંક તો ગામા થઈ જશે પણ સમજો અહીંયા એક વસ્તુ કે તાપમાન જે છે ઈ શરૂઆતમાં 0 ડિગ્રી સેલ્સિયસ મતલબ તમે એમ કહો ને કે T0 0 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે ઘનતા ρ0 છે એ કેટલી છે ઘનતા ρ0 છે એ 10 છે એવી જ રીતે જ્યારે તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ નું થાય છે તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ નું થાય છે ત્યારે ઘનતા જે છે એ થાય છે 9.7 ગ્રામ પર સીસી થાય છે તો રેખીય પ્રસરણાંક ગામાનો શોધવાનો છે તો રેખીય પ્રસરણાંક આલ્ફા શોધવાનો છે તો કે આલ્ફા અને ગામા વચ્ચેનો સંબંધ યાદ હોવો જોઈએ યસ આપણને ખબર છે ગામા 3 આલ્ફા થતું હતું યાદ કરો કીધું તો ગામા 3 આલ્ફા તો ઓબ્વિયસ વાત છે પેલા ગામા શોધી નખાય તો કે ભાઈ ρ0 1 ગામા ડેલ્ટા t તો કરી નાખો ભાઈ ગામા ડેલ્ટા t -1 છે આ બાજુ આવશે એટલે -1 તો ρ0 -1 ગામા ડેલ્ટા t ρ0 ρ તો ગામા થઈ જશે ρ0 ρ ડેલ્ટા t બરોબર તો ρ0 ગામા ρ0 કેટલા છે તો કે ρ0 તમને આ પૂછેલા છે 10 માઈનસ ρ0 9.7 ભાગ્યા ρ કેટલી છે 9.7 ગુણ્યા ડેલ્ટા t તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ એટલે તાપમાનમાં ફેરફાર કેટલો થશે 100 થશે કે નહીં તો ગામા તમારે અહીંયા છે 0.3 ડિવાઇડ બાય 9.7 into 100 બરાબર તો આ જે મળ્યું છે કે તમને શું મળશે ગામા મળ્યું છે બરાબર ને પણ તમારે જોતું છે હું રેખીય પ્રસરણાંક કીધો છે જો રેખીય પ્રસરણાંક મતલબ આલ્ફા કીધો છે તો આપણને ખબર છે કે ગામા 3 આલ્ફા થાય છે તો આલ્ફા ગામા બાય 3 થશે તો આની પરથી તમને આલ્ફા પણ મળી જાય કે ન મળી જાય ભાઈ શોધી શકાય કે નહીં બહુ ઈઝી વસ્તુ છે અહીંયા તમને ગામા મળશે સમથિંગ કઈ ઘાતમાં આવી જશે આ 100 છે એટલે 10 ની પ્લસ 2 થાય પ્લસ 2 જાય એટલે ઉપર જાય એટલે માઈનસ 2 થાય પણ 0.3 ભાગ્યા 9.7 કરશો એટલે 0.1 સમથિંગ નું કંઈક મળશે બરાબર તો એને ભાગ્યા 3 કરો તો તમને શું મળી જશે આલ્ફા મળી જશે સિમ્પલ કે નહીં ભાઈ સમજી શકાય એવી વસ્તુ છે ઓકે તો વધી એનાથી આગળ ભાઈ હવે એનાથી આગળ સીટીપી
સેમ દાખલો છે જો ગ્લિસરીનનો કદ પ્રસરણાંક 49 × 10⁻5 ડિગ્રી સેલ્સિયસ છે તો તેના તાપમાનમાં 50 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા તેની ઘનતામાં થતો પ્રતિશત ઘટાડો સેમ એની જ વસ્તુ પૂછે છે ઘનતામાં થતો પ્રતિશત ઘટાડો મતલબ ડેલ્ટા રો બાય રો ઇન પર્સન્ટેજ પૂછે છે ઓલા પણ 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો તો અહીંયા 50 ડિગ્રી સેલ્સિયસનો વધારો છે બીજું કાંઈ છે નહીં તો આ દાખલો છે એ તમારે સીટીપી નંબર 28 તમારે જાતે હોમવર્કમાં વન ટાઈમ કરવાનો છે થઈ જશે કે નહીં એક વખત આખો દાખલો હમણાં જોઈ ગયા આપણે તો હવે તો તમે ગણી શકો નહીં જાતે જાતે એમાં પ્રેક્ટિસ કરી શકાય ઓકે તો બધી એનાથી આગળ કે ગ્લિસરીનનો કદ પ્રસરણાંક 49 × 10⁻5 ડિગ્રી સેલ્સિયસ છે તો તેના તાપમાનમાં ડેલ્ટા ટી નો વધારો કરતા તેની ઘનતામાં થતો પ્રતિશત ઘટાડો 4.78% છે તો ડેલ્ટા ટી શોધો હવે સમજો ઓલા કરતા થોડું ઊંધું છે એટલે હું અહીંયા આપણે ઝડપથી આને તમારી હિન્ટ ઉપર આપી દઉં તમને કે તમને કદ પ્રસરણાંક ગામા આપેલ જેમ છે ગામા છે 49 × 10⁻5 અને ડેલ્ટા રો બાય રો એનો પર્સન્ટેજ તમને આપી દીધેલા છે 4.78%. તો તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી શોધો. હવે એના દાખલામાં ઊંધેથી ચાલવું પડશે. કઈ રીતે જુઓ તો કે આ વાત તો મને ખબર જ છે રો 0 upon રો તો કે ભાઈ રો 0 upon રો થશે 1 ગામા ડેલ્ટા ટી થાય ભાઈ કે નહીં ઉલટું કરવું પડશે તો કે ભાઈ રો upon રો 0 1 upon 1 ગામા ડેલ્ટા ટી થશે કે નહીં. તો હવે વિયોગ લઈ લો તો કે રો માઈનસ રો 0 upon રો માઈનસ ગામા ડેલ્ટા ટી upon 1 ગામા ડેલ્ટા ટી થશે કે નહીં. તો જુઓ છે હવે તમને જે આપેલું જે છે એ શું આપેલું છે 4.78% એ તમને આના બરાબર આપેલું છે રો માઈનસ રો 0 upon રો 0 ગુણ્યા 100 તમને આપેલું છે 4.78 આપેલું છે કહેવાય ને પર્સન્ટેજમાં આપેલું છે મતલબ કે આને ગુણ્યા 100 કર્યા ત્યારે આ પર્સન્ટેજમાં ફેરવું એટલે આના બરાબર તમે એને પર્સન્ટેજ દર્શાવવું છે બરાબર. તો પહેલા તો એને ભાગવા પડશે એટલે 100 સામે બાજુ જાય છેદમાં તો કે રો માઈનસ રો 0 upon રો 0 કેટલા થઈ જાય તો 0.0478 થઈ જશે. તો હવે મળી ગઈ કિંમત અહીંયા મૂકી દઉં તો મૂકો જે કિંમત 0.0478 માઈનસ ગામા ડેલ્ટા ટી upon 1 ગામા ડેલ્ટા ટી. હવે 1 ગામા ડેલ્ટા ટી છે એને ક્યાં લેવો આ બાજુ છે તો આ બાજુ લઈ આવો તો 0.0478 કૌંસમાં આવશે 1 ગામા ડેલ્ટા ટી માઈનસ ગામા ડેલ્ટા ટી કે તો હવે સિમ્પલી તમારે શું કરવાનું છે આની અંદર ગુણો આને અંદર ગુણો ડેલ્ટા ટી તમને ખબર છે નહીં ડેલ્ટા ટી તમને ખબર છે નહીં એટલે આપણે એમ નામ જવા દેવું પડશે. તો આમાંથી તમારે ડેલ્ટા ટી ને સૂત્રનો કરતા કરવાનો છે જે તમારે બધાએ ફરજિયાત જાતે પ્રેક્ટિસ કરવાની છે. જો ન સમજાય ને તો મને બિંદાસ અંદાજે તમારા સોલ્યુશનનો એક ફોટો પાડીને સેન્ડ કરી દેવાનો. તમે ક્યાં ખોટા છો તમે ક્યાં નાનકડી મોટી ભૂલ કરો છો એ હું તમને કહીશ તમને નો ડાઉટ. પણ આમાંથી ડેલ્ટા ટી ના સૂત્રનો કરતા કરવાનો થાય એટલે આપણે ખબર પડે કે પહેલા આને કૌંસની અંદર ગુણાવી નખાય બરોબર. કૌંસની અંદર ગુણાવી પછી ડેલ્ટા ટી વાળા પદ બે આ બાજુ લઈ આવાય ડેલ્ટા ટી વાળા પદ આ બાજુ લઈ આવી ડેલ્ટા ટી ને કોમન કઢાય પછી ડેલ્ટા ટી ને કોમન કાઢીને જે વાહ બીજું છે એને આ બાજુ છેદમાં લઈ આવે. થાય કે ન થાય આવડે કે ન આવડે. હવે શું કરવાનું આની અંદર ગુણાવો તો આ છે આને ગુણ છે આ છે આને ગુણ છે અને પછી જે આ પદ છે એ પ્લસ છે આ બાજુ આવશે એટલે માઈનસ માંથી ડેલ્ટા ટી કોમન કાઢો ડેલ્ટા ટી કોમન કાઢી જેટલું વધે આ બાજુ છેદમાં લઈ આવો કેલ્ક્યુલેશન કરો આન્સર મેળવી લો. સિમ્પલ કે નહીં. પણ એ વસ્તુની પ્રેક્ટિસ જાતે કરવી પડશે રાઈટ. તો અહીંયાથી દાખલો છે એ પણ તમારે જાતે ગણવાનો છે અને એની પછીનો આ દાખલો જે છે એ પણ સેમ છે. જો ગ્લિસરીનના કદ પ્રસરણાંક 49 હોય તો તેના તાપમાનમાં
102.44 કેલ્વિનનો વધારો કરતા તેની ઘનતામાં થતો પ્રતિશત ઘટાડો. સેમી જો તમને ન થવું જોઈએ સાહેબ આ તો કેલ્વિનમાં કોને વધારો કે ઘટાડો કેલ્વિન કે સેલ્સિયસમાં બધી જગ્યાએ સરખો થાય. કીધું તું ને સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે 273.15 ડિગ્રી સેલ્સિયસ કે ડિગ્રી કેલ્વિનનો ફેરફાર છે. એટલે વધારા કે ઘટાડા વખતે ફેરફારને મેન્શન કરવામાં આવતો નથી. કોઈ મહેરબાની કરીને આને સેલ્સિયસમાં ફેરવવાની કોશિશ ન કરશો. બરોબર? તો આ દાખલો છે એ પણ સેમ આપણે ગણ્યો એની જેવો જ છે એટલે તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો રહેશે. રાઈટ? તો હોમવર્ક જે છે એ તમે ઝડપથી અહીંયા જોઈ લો એક વખત કે હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 14, ઉદાહરણ નંબર 16, ઉદાહરણ નંબર 18, લેવલ 2 MCQ નંબર 10, CTP નંબર 28, CTP નંબર 29 અને CTP નંબર 30. બરાબર? એટલા દાખલાઓ છે એ તમારા હોમવર્કની અંદર ગણવાના છે. ભાઈ મેક શ્યોર કે થોડીક શાંતિથી અને દિલ દઈને પ્રેક્ટિસ કરશો ને તો ગણાઈ જાય એવું છે. કાંઈ અઘરું છે નહીં, બહુ ઈઝી છે. આ પપ્પુ જેવી વાતો છે જે આમાં કાંઈ નવું તો તમે મેઇન વસ્તુ શીખ્યા જ નથી હજી. બરોબર? સો આજના લેક્ચરની અંદર રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.